જી બેન, તમારું નામ પરિચય અને આજે તમે અહીંયા રજૂઆત કરવા કલેક્ટરમાં શું કહેશો? મારું નામ તરુલતાબેન નવનીતભાઈ વાઘેલા છે અને હું ગુજરાત આંગણવાડી કાર્યકર્તા સંગઠનની યુનિયન લીડર છું અને આજે કલેક્ટર સાહેબને અમે ઘણી માગણીઓની રજૂઆત કરવા આવ્યા છીએ. શું માગણીઓ હતી? અમારી માગણીઓ એ છે કે એફઆરએસની કામગીરી બંધ કરો, પછી ઓછામાં ઓછું અમને લઘુત્તમ વેતન આપો, બિયાલોની કંપની અમને ના સોંપો, અમને કાયમી જાહેર કરો, પછી રક્ષાબંધન પહેલાં અમારો પગાર જાહેર કરો અને બિયાલોની કંપની અમને મુક્તિ આપો અને ઓછામાં ઓછું અમને લઘુત્તમ વેતન આપો. અમે અમારી માગણી નહીં સંતોષ થાય તો આનાથી અમે આગળ ઉગ્ર આંદોલન કરીશું. અત્યારે અમે 3 દિવસથી મોબાઈલમાં કામગીરી નહીં કરતા. 3 દિવસની અમારી મોબાઈલ કામગીરીમાં હડતાલ છે. જી બેન, તમારું નામ પરિચય અને આજે કલેક્ટરમાં તમે રજૂઆત કરવા શું રજૂઆત છે? મારું નામ નિશાબેન કાછિયા પટેલ છે. હું આંગણવાડી વર્કર છું. અમે એટલા માટે આવ્યા છે કે અમને બીએલઓની કામગીરી આપી છે, વધની કામગીરી છે એ અમારા હાથમાં આવતી પણ નથી. અમે બાળકોનું પૂરક પ્રાથમિક શિક્ષણ આપીએ, પૂરક આહાર આપીએ, પ્લસ અમે એમના હેલ્થ વિશેનું બધું વજન ગ્રેડેશન કરીએ છીએ. એ ઉપરાંત આ એફઆરએસની કામગીરી આવી છે. એ એમના આપેલા ફોન આજે 4 થી 5 વર્ષ થઈ ગયા, 5 વર્ષ ઉપર થઈ ગયું હશે ફોન, પણ એમના ફોન બિલકુલ સદંતર બંધ છે. અમે અમારા ફોનમાં કામગીરી કરીએ છીએ અને અમે તો વિધવા બહેનો છીએ. અમારા જોડે ક્યાંથી રૂપિયા હોય નવા મોબાઈલ લાવવાના અને આ કામગીરી કરવાની, અને કામગીરી નથી થતી તો અમને ઉપરથી પ્રેશર આવે છે, પગાર કપાતની ધમકી પણ આપે છે. તો અમે આ કામ કેવી રીતના કરી શકીએ? અને બીએલઓની કામગીરી 3 વાગ્યા પછી કરવાની, તો અમે બધી પણ બાળકો લઈને ઘરમાં લઈને બેઠી છે. અમારે બાળકો છે, અમારે ઘર છોકરાઓ જોડે થોડો સમય વિતાવવો હોય તો અમે 3 વાગ્યા પછી બીએલઓની કામગીરી કરીએ. બીએલઓ વાળા સાહેબો એવું કે રવિવારે કામગીરી કરો, તો અમારે એક રવિવાર જોઈએ. અમને આખા મહિનામાં કે આખા વર્ષ પૂરતી માંડ 5 કે 7 જ જાહેર રજા મળે છે. અમને કોઈ જાહેર રજા નથી મળતી. અમને બીજો ચોથો શનિવાર કે એવી કોઈ રજા નથી મળતી. આખા વર્ષની 5-7 રજાઓમાં અમારે રવિવાર તો ભોગવવો હોય કે નહીં? અને પગાર અમને કાયમી કરો કે અમારો પગાર વધારો, અને આ ફોન એફઆરએસ નું કામ બિલકુલ બંધ કરો. અમારે એફઆરએસ નું કામ થતું જ નથી. અને હું એટલું બધું ભણેલી નથી કે મને ઇંગ્લિશ આવડતું નથી. મને એફઆરએસ કામગીરીમાં બિલકુલ ખબર નથી પડતી. મારી પાછળ મારો બાબો નોકરી કરતો હોય ને એવું મને લાગે છે. મારી કામગીરી, મારો છોકરો મારી પાછળ, બધું જ ઓનલાઈન કામ મારો બાબો કરે છે. ગ્રેડેશન બાબો કરે, ઓનલાઈન કામગીરી બાબો કરે, તો બાબો નોકરી કરે છે, તું નોકરી કરું છું એવું થઈ જાય છે. તો અમને અમારું સ્વમાં